રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। ધોરાજી શહેરના તમામ હિન્દુ સમાજના આગેવાનો સાથે 51 શણગારેલા ફલોટ સાથે ઐતિહાસિક શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા, ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકિયા, ઉપપ્રમુખ ચિંટુભાઈ રણછોડભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સીભાઈ અંટાળા, ભાજપના યુવા અગ્રણી વિમલભાઈ કોયાણી, ભૂપતભાઈ કોયાણી, મહામંત્રી જયંતિભાઈ કોયાણી, પૂર્વ નગરપતિ કે.પી. માવાણી, પૂર્વ મહામંત્રી વિજયભાઈ બાબરિયા, અભિભાઈ માવાણી, દીપકભાઈ ટોપિયા, યશભાઈ માવાણી વિગેરે આગેવાનોનું વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી પ્રફુલભાઈ જાની, મનીષભાઈ સોલંકી, દક્ષિતભાઈ ગાંધી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા 1 કિલોમીટર લાંબી અને સવારે 7 વાગ્યાથી પ્રારંભ થઈ શહેરના રામ મંદિર ચોક ખાતેથી મહાઆરતી પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગૌતમ, પીએસઆઈ પ્રતીક ગોહિલ તેમજ પીએસઆઈ વિક્રમસિંહ જાડેજા સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ હતું। આ પ્રસંગે ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત તેમજ શરબત, નાસ્તો, આઈસ્ક્રીમ, ઠંડા પીણા સહિત અંદાજે 15-20 સ્થાનો ઉપર આ પ્રકારના સ્ટોલો વિનામૂલ્ય સેવા આપતા હતા। બાઇટ સીભાઈ અંટારા, રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી। ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ। છેલ્લા 4 વર્ષથી આ ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા ભવ્ય રીતે નીકળે છે અને છેલ્લા 4 વર્ષથી આ બજરંગ ગ્રુપ દ્વારા અહીં કોલ્ડ ડ્રિંકનું વિતરણ કરવામાં આવે છે અને આમાં અમને અમારા દરેક કાર્યકર્તા મિત્રો જનતામાં દર વખતેની જેમ આ વખતે પણ ખૂબ જ જોવા મળે છે। શોભાયાત્રામાં કેટલી સંખ્યા છે? શોભાયાત્રામાં આમ તો ગણી ન શકાય, પણ અંદાજિત હજારોની સંખ્યામાં 2,500-3,000 માણસો જોડાયેલા છે।